યુજીસીના નવા નિયમોને લઈને રાજકોટમાં નાગર બોર્ડિંગ ખાતે સવર્ણો સમાજની બેઠક મળી હતી। દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। યુજીસીના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે અને સીજેઆઈએ કહ્યું નવા નિયમોનો દુરુપયોગ થઈ શકે છે। સુપ્રીમ કોર્ટના નિર્ણયને સવર્ણો સમાજના આગેવાનોએ આવકાર્યો છે તેમજ આગામી સમયમાં દરેક સમાજ એકત્રિત થઈને લડત આપશે તેવું બેઠકના અંતે નક્કી કરવામાં આવ્યું હતું। સાથે જ સવર્ણો સમાજ વર્ગ વિગ્રહ ન થાય તે માટે તેમજ સવર્ણો સમાજની રાજ્ય લેવલની કમિટી બનાવવાનું બેઠકમાં ઠરાવ પ્રસાર કરી નિર્ણય કરવામાં આવ્યો હતો। જે બેઠક બાદ સવર્ણ સમાજના અગ્રણીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાની વાત રજૂ કરી હતી। આજ રોજ સૌરાષ્ટ્ર મુકામે રાજકોટ જિલ્લા બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજ અને અન્ય દરેક સમાજ વતી સવર્ણ સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। મુખ્ય વિષય યુજીસીના કાયદાને સરકારે જે રીતે લાગુ કર્યું એનો વિરોધ કરવાનો વિષય હતો અને નામદાર સુપ્રીમ કોર્ટે જે સ્ટે આપ્યો છે તેને આજે બધાએ આવકાર્યો છે। પ્રાથમિક દ્રષ્ટિએ હજુ પણ આ કાયદો જડમૂળમાંથી સરકાર ફેરફાર કરી અને જે 2012ના કાયદા મુજબ સવર્ણ સમાજ અને કોઈ પણ સમગ્ર સમાજને અન્યાય ન થાય એ રીતે બનાવે એના માટેનું આજે અહીંયા ઠરાવ કરવામાં આવ્યો। સાથે સાથે સમગ્ર ગુજરાતના સવર્ણ સમાજ અને ભારત દેશના સવર્ણ સમાજે જે લડાઈ કરી છે તેનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો। અમે ઈચ્છીએ છીએ કે દરેક સમાજ સમાનતાના રૂલ્સ મુજબ દરેક વિદ્યાર્થી, દરેક સમાજ અને દરેક વર્ગને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એ રીતે કોઈ પણ નિયમો બનાવવામાં આવે તો એને હંમેશા અમે આવકાર્યા છે। આ કોઈ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય એની તકેદારી રાખવા માટે અને સાથે સાથે દરેક સમાજના દીકરાના ભવિષ્ય માટે જે કંઈ કાયદાઓ બને એમાં કોઈનો ભોગ ન લેવાય એના માટે આજે આ વાત કરવામાં આવી અને આજે મિટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો। સાથે સાથે સમગ્ર ગુજરાતના સવર્ણ સમાજનું એક સમન્વય સમિતિ સમગ્ર ગુજરાત ખાતે અને દેશના લોકો સાથે કનેક્ટ થઈ રીતે એના માટેનું આયોજન કરવાની વિચારણા અને ઠરાવ કરવામાં આવ્યો, જેમાં રાજ્ય લેવલે દરેક સમાજના આગેવાનોની એક સમિતિ સવર્ણ સમાજનું પ્રતિનિધિત્વ કરશે। આજે અમારી મીટિંગનો જેમ મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ હતો કે ભાઈ જે યુજીસીનો કાયદો છે એના વિરુદ્ધ સવર્ણો એક થઈ અને કેવી રીતે લડત આપી શકે, પરંતુ સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો અને નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું સરકારને કીધું એટલે એક રીતે જોવો તો એ આ કાયદો રદ કર્યો। સુપ્રીમ કોર્ટે નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કીધું એટલે અમે બધા ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ। અને આજે જ્યારે અમે સવર્ણો ભેગા થયા છીએ ત્યારે હું ફક્ત વર્ણગુરુ બ્રાહ્મણ એટલે અમે ક્યારેય કોઈના વિરોધમાં હોઈ શકીએ નહીં। અને હમણાં જ આપણે બધાએ જોયું કે -40% જે લોકો હોય છતાં પણ એ ડૉક્ટર બનશે છતાં અમે એનો વિરોધ કર્યો નથી। પણ જ્યારે કારણ વગર હું ફક્ત બ્રાહ્મણ છું, કોઈ ફક્ત ક્ષત્રિય છે કે કોઈ ફક્ત પાટીદાર છે, એના દીકરા દીકરીને જાતિના આધારે જો જેલમાં જવું પડે તો આવું ક્યારેય ચલાવી લેવા કોઈ સમાજ તૈયાર હોય નહીં। એટલે અમે આનો વિરોધ કરેલો હતો અને આગળ ભવિષ્યમાં સવર્ણ એકતા મજબૂત થાય અને જે બિન અનામતના જે વર્ગો એમાં જે જ્ઞાતિઓ આવે છે એમને બધાને સાથે જોડી અને જે ખરેખર દરેક કોઈ રાજકીય પક્ષ નોંધ નથી લેતો એ બધા નોંધ લે એના માટેથી સંઘર્ષ એટલે કે પાટીદાર, બાહુબળ એટલે કે ક્ષત્રિયો અને બુદ્ધિ એટલે કે બ્રાહ્મણો, આ ત્રણનો સમન્વય ચોક્કસથી આનું પરિણામ આવશે ને આવશે। રાજકોટ ખાતે યુજીસી કાયદા માટે સવર્ણ સમાજની એક મિટિંગ રાખવામાં આવેલ અને જેના સંદર્ભમાં આજે જે કંઈ નિર્ણયો લેવાના છે એ આગળના મારા વક્તાઓએ આપને જાણ કરી અને સુપ્રીમ કોર્ટે જે અમને ન્યાયિક અત્યારે પ્રક્રિયામાં અમને ન્યાય મળ્યો પહેલી પ્રથમ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે અને માર્ચની અંદર હવે નવા કાયદો લાગુ થશે ત્યારે ક્ષત્રિય સમાજની જે કંઈ અને સ્વર્ણ સમાજની જે કોઈ વ્યવસ્થા હશે એમાં ક્ષત્રિય સમાજ અને સર્વ સવર્ણ સમાજ એમાં સંપૂર્ણ ટેકો જાહેર કરે છે। અને આજરોજ એવો એક નિર્ણય લેવામાં આવેલો છે ગુજરાતની અંદર કે ભાઈ એક સ્વર્ણ સમાજની એક કમિટી બને અને જે કોઈ અન્યાય થતો હોય સવર્ણ સમાજ સાથે તેમાં એના માટે લડત આપવી પડે તો ક્ષત્રિય સમાજ અને સવર્ણ સમાજ, પાટીદાર સમાજ, બ્રહ્મ સમાજ, ગોવાણા સમાજ બધા એકઠા થઈ અને એનો વિરોધ કરીએ એના માટે ભેગા થઈને